નારદજી પોતે પોતાના આગલા જન્મની વૃત્તાંતની કથા કહે કે હે વ્યાસજી, હું પૂર્વે એક દાસીનો પુત્ર હતો. હું મારી માતાની સાથે રહેતો અને એક બ્રાહ્મણને ત્યાં મારી માતા સેવા કરતી અને અનેક ઋષિઓ, અનેક સંતો, મહાપુરુષો એનું આગમન થતું અને ક્યારેક ક્યારેક એમના સત્સંગો, એમની કથાઓ, ભગવાનના ચરિત્રોનું ગાન મારા કાન સુધી પહોંચતું. ધીરે ધીરે મારી દિવ્ય મતિ થવા લાગી. ક્યારેક ક્યારેક એમનું દર્શન થતું, એની સન્નિધિ પ્રાપ્ત થતી, કારણ એના હાથથી મને પ્રસાદ મળતો. એટલે ધીરે ધીરે મારું મન ભગવાનમાં લાગવા લાગ્યું. એક વખત એક મહાપુરુષોનો સંઘ આવ્યો અને બરાબર ચાતુર્માસ ચાલતો અને એવા સમયે ત્યાં એમણે ચાતુર્માસ નો પ્રારંભ કર્યો અને ચાતુર્માસની અંદર ખૂબ મને સત્સંગ મળ્યો, ખૂબ સેવાનો લાભ મળ્યો, ખૂબ પ્રસાદ મળ્યો અને ધીરે ધીરે મારી બુદ્ધિ દિવ્ય બની અને મને એમ થયું કે હવે તો બસ આ સંતો જે આવ્યા ને એની સાથે જતો રહું. એટલે જેવા સંતો રજા લે છે એવા સમયે આ બાળક રૂપે નારદજી સંતોને કહે છે કરગરીને, મહારાજ તમે મને સાથે લઈ જાઓ. એટલે સંતો કહે કે હે બાળક, હજી તું નાનો છે અને તારી માતા જીવિત છે. તારું પ્રથમ કર્તવ્ય ધર્મ એ છે કે તારે તારા માતાની સેવા કરવી અને ઘરમાં રહીને પણ તું ભગવાનનું ભજન કરી શકશો. અમારી આરે તારે આવવાની જરૂર નથી. અને હે બાળક, અમે તને એક મંત્ર આપીએ છીએ, એ મંત્રનો તું નિત્ય જાપ કરજે. ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમો સંકર્ષણાય ચ. આ સંતો દ્વારા એમને મંત્ર મળ્યો કે હે બાળક, આ મંત્રનો તું જપ કરજે. મંત્ર જાપ મમ દઢ વિશ્વાસા. આ નવધા ભક્તિમાં પણ એક ભક્તિ છે કે કોઈ સંત દ્વારા, કોઈ મહાપુરુષ દ્વારા જે તમને મંત્ર આપવામાં આવ્યો હોય એ મંત્ર તમે ભાવથી જપો ને તો પણ તમને ભગવાનની પ્રાપ્તિ થાય. મંત્ર જાપ મમ દઢ વિશ્વાસા. અને નારદજીએ એ મંત્રનો જાપ પ્રારંભ કરે છે. આવો નારદજી આવ્યા તો થોડુંક શ્રીમન નારાયણનું નામ લઈ લઈએ કે શ્રીમન નારાયણ 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 નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. નારાયણ નારાયણ નારાયણ. નારાયણ નારાયણ નારાયણ. ધર્મ નારાયણ નારાયણ નારાયણ. નારાયણ નારાયણ નારાયણ. વેદ નારાયણ નારાયણ નારાયણ. વેદ નારાયણ નારાયણ નારાયણ. યજ્ઞ નારાયણ નારાયણ નારાયણ. યજ્ઞ નારાયણ નારાયણ નારાયણ. સત્ય નારાયણ નારાયણ નારાયણ.
નિત્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 નર નારાયણ 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 નર નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 શ્રીજી નારાયણ 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 હે શ્રીજી નારાયણ 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 શ્રીમન નારાયણ 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 હે શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 તુજમે નારાયણ 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 તુલસી નારાયણ 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 મુજમે નારાયણ 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 પૃથ્વી નારાયણ 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 ये सब में नारायण 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 હે લક્ષ્મી નારાયણ 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 श्रीमन नारायण 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 શ્રીમન નારાયણ 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 श्रीमन नारायण 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 શ્રીમન નારાયણ 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 नारायण 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 શ્રીમન નારાયણ 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 नारायण 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 શ્રીમન નારાયણ 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 નારદજી કહે છે કે હે વ્યાસજી સંતોએ વિદાય લીધી, થોડો સમય ગયો અને મારી માતાનો પણ દેહ છૂટી ગયો. હવે તો મને ભગવાનમાં જે ભાવ તો હતો પણ એક જે બંધન હતું એમાંથી પણ હું મુક્ત થયો અને ને એ સ્થાનનો ત્યાગ કરી અને ધીરે 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 હું જંગલની અંદર વિહાર કરવા લાગ્યો. જ્યાં કાંઈ ફળ ફૂલ મળે એનો હું થોડોક આહાર કરી લઉં, જ્યાં જળ મળે ત્યાં જળનું પાન કરી લઉં. કેવળ ને કેવળ ભગવાનના જ નામનો જેણે આશ્રય કરી લીધો છે. ફરતા 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 જંગલની અંદર નારદજીનું મન એક જગ્યાએ સ્થિર થઈ ગયું. સુંદર મજાનું સરોવર અને સરોવરના કિનારે થોડા વૃક્ષો અને વૃક્ષની નીચે નારદજી આવી અને પોતાનું આસન જમાવ્યું છે અને ભગવાનના નામનો આશ્રય કર્યો. બસ હવે તો જળ પણ ન જોઈએ, ફળ પણ ન જોઈએ, કેવળ ને કેવળ ભગવાનના નામનો આશ્રય, મહામંત્રનો આશ્રય. આવો આપણે પણ ગંગાના તટ ઉપર છીએ ત્યારે ભગવાનનો આશ્રય કરી અને મંત્ર જાપ કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. આ ભાગવતનો મહામંત્ર છે અને દરેક ભાવ और પ્રેમ से वो नाम ले. ओम नमो भगवते वासुदेवाय. નમો ભગવતે વાસુદેવાય. वासुदेवाय वाला वासुदेवाय. વાસુદેવાય વાલા વાસુદેવાય. ओम नमो
ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. આમે નાનું એવું બાળક, એમાંય ભગવાનમાં મન લાગ્યું. સુંદર મજાનું સરોવર, એમાંય વનરાય, એ જંગલ, એ વનની અંદર માણસનું વધારે મન પ્રફુલ્લિત થાય અને ધીરે ધીરે નારદજીના હૃદયની અંદર ભગવાન પ્રત્યે ભાવ વધવા લાગ્યો અને મંત્રનો જાપ કરવા લાગ્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. હવે તો નારદજીને કંઈ ખાવાનું પીવાનું કંઈ યાદ આવતું નથી. કેવલ માત્ર ભગવાનના નામનો આશ્રય કરી અને નિત્ય નિરંતર ભગવાનના નામનો જપનો પ્રવાહ વધવા લાગ્યો. ધીરે ધીરે મંત્ર જપ નારદજીનો પ્રવાહ ભાવ એ ભગવાનમાં સમર્પિત થવા લાગ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય કૃષ્ણ વાસુદેવાય. વાસુદેવાય કૃષ્ણ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ભગવાનના નામનો આશ્રય કર્યો. નારદજીનું મન ભગવાનમાં લાગ્યું. નારદજીની આંખો બંધ છે અને એવા સમયે ભગવાને હૃદયની અંદર નારદજીને દર્શન આપ્યા. અને જ્યાં આંખો ખોલે ને ત્યાં ભગવાન દેખાતા નથી. પુનઃ નારદજી આંખ બંધ કરી પુનઃ ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. એવું અનેક વાર નારદજીએ કર્યું. અંતે નારદજીના આંખની અંદરથી અશ્રુની ધારા વહેવા લાગી. એટલે ભગવાને નારદજીને સંકેત કર્યો કે હે બાળક, તો આ જન્મે તો મને નહીં જોઈ શકીશ, પણ હવે પછીનો તારો જન્મ થશે. એમાં જ્યારે બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરશે, આ પ્રલય થઈ જશે અને પ્રલય પછી જ્યારે બ્રહ્માજી નવી સૃષ્ટિની રચના કરશે, એમાં બ્રહ્માજીના 10 માનસ પુત્રોમાં એ નારદજી તમારું પણ પ્રાગટ્ય થશે. આવી રીતે ભગવાનના સંકેત મળી ગયા. અને હે વ્યાસજી, પ્રલયનો સમય પણ નજીક આવ્યો અને જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિની પુનઃ જ્યારે રચના કરી ત્યારે હું બ્રહ્માજીના ગોદમાંથી પ્રગટ થયો છું. હું એ જ નારદ છું. ક્યાં હું દાસીનો પુત્ર અને ક્યાં તમારી પાસે અત્યારે હું જે ભગવાનને ગુણ ગાઈ રહ્યો છું. એ ભગવાન, એ વ્યાસજી, મને ભગવાને પ્રસન્ન થઈ અને આ 7 સ્વરની વીણા આપી છે અને કીધું હે નારદજી, જ્યારે જ્યારે તમે મને યાદ કરશો ને એટલે હું હાજર થઈશ. અને હું આજે દેવલોકમાં, દાનવમાં, માનવમાં સર્વ જગ્યાએ મારું સ્થાન છે. એ ભગવાનના નામનો મહિમાનો પ્રતાપ છે. આવી રીતે નારદજી પોતાના આગળના જન્મની કથા કહે. વ્યાસજીનું મન પણ પ્રસન્ન થયું અને ચતુર્શ્લોકીનો ઉપદેશ કરી ભાગવતજીનો મહિમા સમજાવી અને નારદજી પોતાના લોકમાં ગયા.